करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે આપણું ગુપ્તિજ કિદ્ભ્યસન। એમાં ગુપ્ત ધાતુ જોઈ ગયા, એ પછી તીજ પણ જોઈ ગયા અને કિત જોવાના છીએ। પહેલા ઉપદેશ અવસ્થામાં કિત ધાતુ કિત ધાતુ દેખાશે તમને 9મા ક્રમે। અહીંયા છે કિત। નિવાસે અર્થ નહીં લઈએ, ચિકિત્સા અર્થ લઈશું। નિવાસે અર્થ લેવાથી અર્થ બદલાઈ જશે, એટલે એ અર્થ આપણે નહીં લઈએ। પણ નિવાસે પછી રોગાપનયને ચ આવું છે। ચ નિવાસે પછી ચ લઈ લઈએ તો રોગાપનયને, રોગ અપનયને, રોગને દૂર કરવો। અને રોગને દૂર કરવો એટલે ચિકિત્સા કરવી, સેવા કરવી વગેરે। તો કીત તમે જોઈ શકશો કે ત જે છે, તમાં રહેલો અ છે એ અનુનાસિક છે। ઉપદેશ અવસ્થામાં તો ત માં રહેલ અ ઉપદેશે અચ અનુનાસિક ઇત, એટલે અ ગયો તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ થઈ ગયો કિત। પણ કિતમાંથી ચિકિત્સ કેવી રીતે બને છે? પછી ચિકિત્સતી તો સહેલું છે। તો કિતમાં અ ગયો, પણ એ સિવાય બીજું કોઈ નિશાની નથી। નિશાની એટલે કે 4 શરતોથી મુક્ત છે। કઈ 4 શરતો? તો કે એક અંગની પણ ઈત્સંજ્ઞા થતી નથી, અનુદાત્તની પણ ઈત્સંજ્ઞા થતી નથી, કે સ્વરિતની ઈત્સંજ્ઞા નહીં થતી, કે ઈયાની ઈત્સંજ્ઞા થતી નહીં। એટલે અનુદાત ગીતાત્મને પદમ કે સ્વરિત હિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે, આમ 4 શરતોથી મુક્ત છે। એટલે બની જાય છે શેષાત પરસ્મય પદમ। શેષાત બાકીના બધા ધાતુ છે એ કેવા છે કે પરસ્મયપદી ધાતુ છે। તો કિત સુધી આપણે પહોંચી ગયા। એ ધાતુ સંજ્ઞા થઈ ગઈ, કિત ધાતુ સંજ્ઞા થઈ ગઈ, પણ ચિકિત્સ ફરી પાછો ધાતુ બનાવવાનો છે। કયા સૂત્રથી? તો કે ગુપ્તિજ કિદ્ભ્યઃ શન। એ સૂત્રથી શું કરીશું? તો કે 3 1 5 ગુપ્તિજ કિદ્ભ્યઃ શન। તો અહીંયા કિત દેખાશે તમને આ જગ્યા પર। ધાતુ વ્યાધિ પ્રતિકારઃ, અહીંયા શું લખ્યું છે? વ્યાધિ પ્રતિકારઃ, બરાબર છે। તો એ વ્યાધિ પ્રતિકાર यानी चिकित्सा, व्याधि प्रतिकार, व्याधि पर प्रतिकार करવો એટલે કે ચિકિત્સા કરવી।
એ જ અર્થ લઈએ તો સન પ્રત્યય લાગે છે, નિવાસમાં લાગશે નહીં. આ એક એની સ્પષ્ટતા અર્થની દ્રષ્ટિએ. પછી કિતનું ચિકિત્સક કેવી રીતે બની ગયું, બરાબર છે. અહીંયા તમને સીધું જ બતાવી દીધું છે. કિત પરથી સન, સન પરથી ચિકિત્સ બનાવી દીધું અને કર્તરી શપ લગાવી દીધો. પણ આવી રીતે સીધું થઈ શકશે નહીં, બરાબર. તો વચ્ચે આવતી જે પ્રક્રિયા છે પહેલા સૂત્રમાં, પહેલા ધાતુમાં, પહેલો એટલે કે ગુપ ધાતુ, એમાં જે પ્રક્રિયા કરી હતી એ જ પ્રક્રિયા આમાં પણ લાગુ પડશે, બરાબર છે. તો એમાં જે સૂત્ર હતું, અષ્ટાધ્યાયી.com આવીએ તો કી ત અહીંયા છે, પછી ઉદ્ગાર જે છે ગુપ્તિજ્ઞેભ્યઃ સન ઇતિ અનેન અસ્માદ્ ધાતોઃ સ્વાર્થે સન પ્રત્યય વિધીયતે. પણ નિવાસે અસ્મિન અર્થે તુ સન પ્રત્યય ન વિધીયતે અપિતુ ચુરાધિગણવત રૂપાણી ભવંતી, બરાબર છે. તો નિવાસમાં થશે નહીં, બરાબર. સાથે સાથે જે સૂત્ર આવી રહ્યું છે એ સૂત્ર આગળ મેં તમને સમજાવ્યું હતું, પણ ફરી પાછો લઈ લઉં છું. કુહોશ્ચુઃ, બરાબર છે. તો કુહોશ્ચુઃ સૂત્ર બરાબર ખ્યાલ આવી જાય તો સૂત્રને ગોખવાની પણ જરૂર નહીં, યાદ રહી જાય. પદછેદ બહુ મહત્વનો છે. પદોનો છેદ, કોનો? પદોનો. પદ કોને કહેવાય? સુપ્તિયંતમ પદમ. 14 યાની 1 4 14 સૂત્ર છે. શું? સુપ્તિયંતમ પદમ. સુપ પ્રત્યય લાગે અને તિંગ પ્રત્યય લાગે તો એને પદ કહેવાય. પદની બીજી વ્યાખ્યાઓ છે, એક તિયંગ ને બધી ઘણી બધી વ્યાખ્યા છે, પણ આપણને જે ભગવાન પાણીનીએ જે વ્યાખ્યા 1 4 14 આપી છે તે સુપ્તિયંતમ પદમ છે. તો અહીંયા પદ છેદ, પદ વિચ્છેદ જુદા કરવાના છે. આપણી સંસ્કૃત ભાષા એવી છે કે પદો તો ભેગા થાય છે, પદો વર્ણો જેને આપણે સંધિયુક્ત કહીએ છીએ, બધી ભાષામાં થાય છે. આપણી ભાષામાં થાય એવું નથી. પણ સંસ્કૃત ભાષામાં પદોને જ્યારે છૂટા પાડીએ છીએ, વિચ્છેદ કરીએ છીએ, છેદ કરીએ છીએ, ત્યારે અર્થ પ્રગટ થાય છે, ખબર પડે છે. બાકી રાખવાની છે ભેગી જ, યુક્ત જ. તો અહીંયા 2 પદો છે, દેખાશે તમને. કુહોશ્ચુઃ, કુહોશ્ચુઃ, જાણે કે એક જ થઈ ગયું, બરાબર છે. સમાસ ને બધું આવશે ત્યારે આપણે સરસ આને માણીશું. પણ અત્યારે કુહોશ્ચુઃમાં શું થઈ ગયું છે? નીચે પદછેદમાં તમે જોઈ શકો છો. કુહોહો, કુહોહો. કેમ આવું કહું છું? તો ઓ જે છે એમાં વિસર્ગ લાગેલો છે. આમાં ઓ જે છે વિસર્ગ હંમેશા અચને લાગે. અનુસ્વાર અને વિસર્ગ અયોગવાહ છે, વહન કરે છે, સ્વતંત્ર નથી. પણ આ બંને લાગે કોને? અચની પાછળ જ લાગે, હલ પછી નહીં લાગે. તો ઓને વિસર્ગ લાગ્યા છે. વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન જે છે અકુહ, વિસર્જનીય નામ કંઠ. તો આ 8 નું ઉચ્ચારણ સ્થાન ગોત્ર માતા પિતા કંઠ છે. દરેકનું નાભી છે, ઉર છાતીમાં આવે છે અને પછી કંઠ પહેલું સ્થાન છે. કંઠથી હજી નીચે એક સ્થાન છે, જીહવા મૂલીય છે. તો કુ હો હો,
હા, વિસર્ગનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે, પણ જ્યારે એ અચની પાછળ લાગે છે, અચ પછી લાગે છે, ત્યારે નવ અચ જે છે એમાં ઉચ્ચારણ સ્થાન જુદા જુદા છે. અનું ઉચ્ચારણ સ્થાન જ કંઠ છે. ઈનું ઉચ્ચારણ સ્થાન તાલુ છે. ઈચુ યસાનામ તાલુ રૂટુ રસાણામ રૂટુ રસાણામ મૂર્ધા રૂનું મૂર્ધા લુનું ઉચ્ચારણ સ્થાન દંત. બરાબર છે મારો અવાજ? ઋતુ લસાનામ દંત. ઉપુપદમાન્યાનામ ઓષ્ટૌ. ઓનું ઉચ્ચારણ સ્થાન ઓષ્ટ છે, વગેરે વગેરે. ટૂંકમાં અ સિવાય ના ઉચ્ચારણ સ્થાન જે છે, ઓ વગેરેના બે બે હશે સ્થાન, ઉચ્ચારણ સ્થાન. બરાબર છે. વકારનું બે ઉચ્ચારણ સ્થાન. ઓકે. તો અચની પછી વિસર્ગ લાગે છે, એટલે કે વિસર્ગનું મૂળ ઉચ્ચારણ સ્થાન જન્મકુળ તો ગોત્ર તો કયું છે? કંઠ જ છે. પણ એ બીજા અચની સાથે વિસર્ગ જતો રહે ત્યારે એનું ગોત્ર બદલાઈ જવાનું. એનું ગોત્ર ઈ હોય તો તાલુ થઈ જવાનું. કોનું? વિસર્ગનું. પણ મૂળ તો કંઠ છે, પણ બીજામાં જતો રહે તો પછી તેના જેવો થઈ જાય. અને તેના જેવો થઈ જાય એટલે કે એનું ઉચ્ચારણ સ્થાન એના જેવું કરવું પડશે. નહીં કે બધે હ હ કરો, કુહો હ, કુહુ હ, કુહઈ હ, આવું બધે હ હ નહીં કરો. એની જગ્યાએ જે અચનું ઉચ્ચારણ સ્થાન હોય ત્યાં હના જેવું કરો. જેમ કે અહીંયા કુહો હો તો ઓ છે, ઓ હો. બરાબર? એટલે હદ પણ હને બારાક્ષરીમાં જે અચ લાગે છે એમાં ફેરવી દો તો શુદ્ધ ઉચ્ચારણ થઈ જશે. તો કુ વર્ણમાતૃકા માં શોર્ટકટ કર્યું છે. શું? તો કે કુ બરાબર ક વર્ગ. ઉદિત ઉદિત ઉની સંજ્ઞા થઈ ગઈ છે. કુ બરાબર 5. ક ખ ગ ઘ ङ. પછી હકાર. પછી હકાર. અહીંયા બે છે, ક વર્ગ અને હકાર. બરાબર કુહો હો. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. બરાબર છે. દ્વિવચન આવે એટલે આમાં બે બાબતો છે. એક કુવર્ગ ક વર્ગ છે અને હકાર છે. અને ષષ્ઠી દ્વિવચન. ષષ્ઠી આવે એટલે તરત જ આપણને એ ક્યાં લઈ જાય છે? તો સૂત્ર છે આપણી પાસે, ષષ્ઠી સ્થાને યોગા. આ ષષ્ઠી વિભક્તિની જગ્યાએ જે કંઈ છે ક વર્ગ છે અને હકાર છે એની જગ્યાએ યોગ થવાનો છે. ષષ્ઠી સ્થાને યોગા. એ બી સૂત્ર છે. કોનો યોગ થવાનો છે? યુજ. યોગ એટલે યુજ, જોડવું, જોડાવું. કોનો યોગ થવાનો છે એની જગ્યાએ? તો કે ચૂહુ. પ્રથમા એક વચન. જે પ્રથમ વિભક્તિ હોય એનો યોગ થાય. કોની જગ્યાએ? ષષ્ઠી સ્થાને યોગા. તો અહીંયા ષષ્ઠીમાં કોણ છે? તો કે ક વર્ગ છે અને હકાર છે. એની જગ્યાએ શું થઈ જશે? ચ વર્ગ થઈ જશે. પણ એમ આડેધડ નહીં, જેમ થતો હોય તેમ. એટલે કે સ્થાન સ્થાને અંતરતમ. સૂત્ર છે સ્થાને અંતરતમ. તો ક હોય પહેલો છે તો ચ વર્ગમાં પહેલો લેવો પડે. તો ચ વર્ગમાં પહેલો કોણ છે? તો કે ચ છે. ક પછી ખ આવે તો બીજું સ્થાન છે એનું. તો બીજા સ્થાનમાં ચ વર્ગનું બીજું સ્થાન કોણ છે? તો કે ચ પછી છ છે. ક વર્ગમાં ગ છે ત્રીજું સ્થાન, તો ચ વર્ગમાં ત્રીજું સ્થાન જ છે. તો એ રીતે સ્થાને અંતરતમ. અહીંયા નહીં જોવા મળશે કે છે, પણ સીધા વર્ણો આપી દીધા છે. જે કકારસ્ય ચકાર,
ખકારસ્ય છકારઃ, ગકારસ્ય જકારઃ, ઘકારસ્ય ઝકારઃ, અંગકારસ્ય યકારઃ. પણ હકાર હોય તો શું કરીશું? તો કે એનું પાછું જોવું પડશે. કોણ હકાર આના જેવું છે? હકારસ્ય તું તાદૃશ એના જેવો. એકા એ સંવાર નાદ ઘોષ મહાપ્રાણ. આવો કોણ છે ચ વર્ગમાં? આવો કોણ પડ્યો છે? તો કે જકાર પડ્યો છે. તો હકારની જગ્યાએ જકાર થશે. તો આ એનો કુહોશ્ચુ અર્થ થયો. તો આપણી પાસે ધાતુ જે છે, પાછી અનુવૃત્તિ આવી છે. આટલી તો ખબર પડી કે ક વર્ગને હકારની જગ્યાએ ચ વર્ગ આવશે, અને એમાં હકારમાં એના જેવું ગુણધર્મવાળો, તો એવો જકાર છે. પછી કહે છે આવું પરિવર્તન ક્યાં આવશે? અનુવૃત્તિમાં એ છે આ સૂત્ર 7-4-62 છે. તો અનુવૃત્તિ અભ્યાસસ્ય 58માં છે. અભ્યાસ કોને કહીએ છીએ? તો એની ખબર હોવી જોઈએ પાછી. તો એ પણ આપણે ખબર કાઢી લીધી છે. પૂર્વોભ્યાસ ઉભય અભ્યાસતમ અભ્યાસ 7-4. તો કે કોને કહીશું અભ્યાસ? પૂર્વ અભ્યાસ સૂત્ર છે આપણી પાસે. તો હવે પરિવર્તન ક્યાં કરવાનું છે? અભ્યાસમાં કરવાનું છે, અભ્યાસ કાર્યમાં કરવાનું છે. શું પરિવર્તન કરવાનું છે? કુહોશ્ચુ. આપણી પાસે કિત ધાતુ છે, ધાતુ કિત છે. કિતમાં શું કરીશું? તો કે દ્વિત્વ કરીશું. પહેલા તો દ્વિત્વ કરીશું. ડિસ્પ્લે ના દેખાય તો કહેજો. દેખાય છે ને ડિસ્પ્લે? હા સર. ઓકે. તો સાથે સાથે કરતા જઈએ તો ખબર પડતી જાય. પહેલા તો ઉપદેશ અવસ્થામાં કિત આવો છે, ચંદ્રબિંદી. ઈતકરણ કર્યું તો કે ઉપદેશાજનુનાસિક ઈત, તો બની ગયો કિત. બની ગયો કિત. કિત બન્યા પછી ધાતુ સંજ્ઞા બની ગઈ. પણ ગુપ્તિત કિદ્ભ્ય સન, તો લાવીએ શન અહીંયા. શનમાં પણ ઉપદેશ અવસ્થામાં છે, પ્રત્યય છે એટલે સનાદિ છે. અલંત્યમ સૂત્રથી તસ્ય લોપાદર્શન લોપ રહ્યો સ. તો બન્યું કિત અને શ. હવે સન લાગે તો આપણી પાસે દ્વિત્વ કાર્ય કરવા માટે સંન્યંગો હો. તો શું કરીએ? ધાતુને દ્વિત્વ કરીશું. તો કે કિત પરમાં સન યાની સ. આટલું થયા પછી આગળ વધીએ. હલાદિહિ શેષ. શું કરીશું? એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું. તને લોપ કરી દીધો. હલાદિહિ શેષ. પણ અહીંયા કમાં રહેલો ઈ છે, એને તો કંઈ કરવાનું છે નહીં, અવયવ છે. તો થઈ ગયું કિત પરમાં સ. હલાદી શેષ હતી. પણ હવે આગળ આ અભ્યાસમાં પૂર્વ અભ્યાસ આગલો, એમાં કોણ છે? વર્ગ કયો છે? હકાર છે કે ક વર્ગ છે? ક વર્ગ છે. ક ઈ બરાબર છે, એટલે કે ક વર્ગ છે. તો એને શું કરી દઈશું? કુહોશ્ચુહુથી ચ વર્ગ કરી દઈશું. તો ચી થઈ ગયો. ઈને તો કંઈ કરવાનું નહીં. અને ચી કિત પરમાં સ. તો હવે આ ત હલંત છે
એમ જ રહેશે. જોડી દઈએ તો ચિકિત્સ, ચિકિત્સ, કર્તરી સ, હલંત્યમ સલશક પદ્ધતિતે તસ્ય લોપઃ દર્શન લોપ રહ્યો અ. અહીંયા પણ અ છે તો હતો ગુણેથી પરરૂપ એકરૂપ, તો છે ચિકિત્સક થઈ ગઈ, થયું ચિકિત્સક થઈ ગયું. તો આ અ કેવું અંગ બની ગયું? અદંત અંગ થઈ ગયું. અદંત અંગ વિકરણ લાગ્યા પછી અદંત અંગ થઈ ગયું. ધાતુ પરસ્મયપદી છે અને કયા ગણનો છે? પહેલા ગણનો છે, ભવાદી ગણનો છે. ભુવાદયો ધાતવ. ઓકે. ભવાદી ગણમાં કર્તરી પ્રયોગ કરીએ, કર્તરી શબ્દ કર્તરી પ્રયોગ કરીએ. વિકરણ તો લાવી દીધો, અ આવી જાય અહીંયા. અને વર્તમાને લટ, કયો લકાર? લટ લકાર. વર્તમાને લટ, લટ લકાર. તો લટ લકાર એટલે કે પરસ્મય પદ. અને પ્રથમ પુરુષ એક વચન કોણ છે? તો કે દીપ છે. સાથે સાથે 3 કરવું હોય તો સદાઈ જાય, એક સાથે 4 કરવું હોય તો પણ સદાઈ જાય. સહેલી રીત. ક્યારે? બરાબર વીજળીના ચમકારે, વાઘ ખાઈ જાય એની પહેલા. તો ચિકિત્સા સુધી આપણું કામ હતું. ચિકિત્સા સુધી કોનું? તો કે કિતનું. કિતનું ચિકિત્સ કેવી રીતે બની? સહેલું થઈ ગયું. પનિત હલંત્યમ સૂત્રથી રહ્યોતી, તો જોડી દીધું. ચિકિત પછી સ, ચિકિત્સ અને તી. સહ ચિકિત્સતી, રૂપ સિદ્ધ થઈ ગયું. સહ ચિકિત્સતી. તે ચિકિત્સા કરે છે, તે સેવા કરે છે. અવર્થ થશે. થઈ ચિકિત્સતી, ચિકિત્સતી. સાથે એક ખોલીને તમને હું બતાવી દઉં ડિટેલ. બરાબર, જે આપણે ઓલરેડી જાણીએ છીએ. 2 રીતે અહીંયા મેનુ તમને જોવા મળશે. આ શોર્ટ મેનુ છે આટલા, અને લાંબા મેનુ છે. આપણે તો બધા જાણવા જરૂરી છે. અચ્છા, તો ચિકિત્સતી સિદ્ધ કેવી રીતે થયું? કિત ધાતુ છે અને એમાંથી ચિકિત્સ ધાતુ બન્યો. સન લાગીને ધાતુનો ધાતુ બને એવો પાવર કોનામાં છે? સનાદિ પ્રત્યયમાં. નામને પણ નામ ધાતુ બનાવી દે, ક્રિયા બનાવી દે એવો પાવર, ઓથોરિટી, રાઇટ્સ, સનાદિ 12 પ્રત્યયો છે એને આપ્યા છે, શક્તિ આપી છે. વજ્રની જેમ, ઇન્દ્રનું હથિયાર વજ્ર. પ્રયોગ કર્તરી. પ્રયોગ કર્તરી એટલે કર્તાને પ્રાધાન્ય આપવું. મુખ્ય કોના અનુસંધાનમાં કામ કરીશું? કર્તાને આધારે. લટ લકાર 10 લકાર મુખ્ય, એમાંનો આપણે 4 લીધા છે શરૂઆતના પહેલા તબક્કામાં. વર્તમાને લટ સૂત્ર છે, એક પણ અંશ સૂત્ર વગર નહીં કરી શકીએ. આપણો રાઇટ્સ, આપણા હક, આપણો પાવર નથી બદલવાનો. બરાબર છે. તો લટ લકાર વર્તમાને લટ સૂત્ર છે નામકરણમાં. પરસ્મય પદમ કેવી રીતે બની જાણીએ છીએ? શેષાત પરસ્મય પદમ, એ પણ સૂત્ર છે. શેષાત પરસ્મય પદમ. પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષ એક વચન, એક વચનમ. પુરુષ, પુરુષ. આમના પણ બધાના સૂત્રો છે. આ બધાના સૂત્રો છે. જેમ કે તમને બતાવી દઉં.
1 4 103 14 હું એટલા માટે કહું છું, યાદ રહે એટલા માટે. સુપ્ત્યંતમ પદમ આ દેખાય છે ને તમને? હા. પછી 1 4 103 દેખાય છે, જે આ એટલા માટે લઈ ગયો. એની આગળ જે મેં વાત કરી, પ્રથમ પુરુષની વાત કરી, તો એમાં પ્રથમ, મધ્યમ અને ઉત્તમ 1 4 102. તિયંગ, આપણે તિયંગની વાત ચાલી રહી છે. સળંગ જ સૂત્રો આવે છે. તંગાનામ આત્માને પદમ, તંગાનવ આત્માને પદમ, લહ પરસ્મય પદમ, લહ પરસ્મય પદમ 1 4 ને 99. તો 1 4 99 100 એક ઓછું થી શરૂ થાય લહ પરસ્મય પદમ. સંજ્ઞા સૂત્ર કોનું? પરસ્મય પદ સંજ્ઞા. પરસ્મય પદ કોને કહેવાય? બરાબર. એના પ્રત્યયો. લકારસ્ય સ્થાને, લકાર તો 10 છે, એ લસ્ય સૂત્ર છે આગળ પાછું. અને આ આકડારાત એકા સંજ્ઞા છે ને 1 4 1, એ બી બહુ મહત્વનું છે. લહ, આ લહ છે લનું ષષ્ઠી, લકારનું ષષ્ઠી, એકલા લનું ષષ્ઠી લહ. પરસ્મય પદમ, પરસ્મય પદમ. સંજ્ઞા નામકરણ શું કહે છે? લસ્ય લકારસ્ય સ્થાને વિહિતાનામ આદેશાનામ પરસ્મય પદમિતિ સંજ્ઞા વિધીયતે. તો પરસ્મય પદ સંજ્ઞા જ્યારે કરવા જઈએ તો સીધું જેવી પરસ્મય પદ સંજ્ઞા થાય તો આટલા પ્રત્યયો આપણને અડશે. એમાં જે પાછલા બે છે, શત્રુ ને ક્વશુ, એ શત્રુ જે છે એ સાર્વધાતુક છે ને ક્વશુ અર્ધધાતુક છે. કારણ કે શીત નથી ને પિત્ત બી નહીં, શીત નથી. તિંગ શીત સાર્વધાતુક કે તિંગ બી નહીં. પણ આ શત્રુ ને ક્વશુ બરાબર 9 ને 10 ને 11 થશે. એવી રીતે આત્માને પદમાં પણ થશે. લહ પરસ્મય પદ 99, અને તરત જ જેવું પરસ્મય પદ પત્યું એટલે 100 શું આવી ગયું? તંગ, તંગ, તંગ. તિંગમાંથી તંગ પ્રત્યાહાર. તંગાનાવ આત્માને પદમ. એ ઔ જે છે એનો આવ થઈ જાય છે સંધિ પ્રમાણે. એ ચોય વાયાવ કરીએ છીએ ને આપણે, એ અહીંયા લાગુ પડે છે. તંગાનાવ આત્માને પદમ. તો અહીંયા પણ લહ આગળથી અનુવૃત્તિ 99માંથી આવી. લહ, લહ પરસ્મય પદમમાંથી લહ આવ્યો. આત્માને પદમ કોને કહેવાય? સંજ્ઞા સૂત્ર આત્માને પદ સંજ્ઞા. લકારસ્ય સ્થાને, લકારસ્ય સ્થાને વિહિતાયુક્ત તંગ તથા આન. અહીંયા આન જે છે ને, આન, એ આન બે આનના અર્થ જુદા છે. આદેશ આત્માને પદ સંજ્ઞા. જેમ પેલામાં 11, આમાં પણ 11. આવલી સમો. તો તંગ તો આપણે જાણીએ છીએ મહ્યંગ સુધી, પણ સાનચ ને કાનચ એમાં ઈતકરણ કરતા આન બચશે બનાવવા. બંનેમાં આન બચશે અને બે આન બરાબર ઔ થઈ જાય, આ નવ થઈ જાય. અહીંયા તમે જોઈ શકશો આ નવ. શું? તંગા નવ. આવું થઈ ગયું ને દ્વિવચનનું રૂપ. આનનું આનવ, બે આન થઈ જાય એટલે સાનચમાં પણ આન બચશે, કાનચમાં પણ આન બચશે વીતકરણ કરતા. પણ છે સાનચ ને કાનચના આન છે. સાનચ એ શીત છે, કાનચ એ શીત હોવાના કારણે સાર્વધાતુક છે, કૃદંતના છે. આ પેલામાં પણ કૃદંતના, શત્રુ, કોશુ, અને સાનચ ને કાનચ. કાનચ એ અર્ધાતુક છે કારણ કે શીત નહીં. તો અહીંયા પણ 11. તો આને તંગાનાવ આત્માને પદમ. યાની આપણે પ્રત્યયો તો છે, પણ ધાતુની ઓળખ આત્માને પદી કરીએ છીએ. આત્માને પદના પ્રત્યયોની આ વાત થઈ રહી છે. ધાતુની ઓળખમાં પેલી 4 શરતો છે, આ પ્રત્યયોની ઓળખ છે. અચ્છા, તો આ તમને એટલા માટે અહીંયા લાવ્યો છું કે સંજ્ઞા ક્યાંથી શરૂ થઈ?
એના પછી આપણે જે વાત હતી તિયંગ, સ્ત્રીણી, ત્રીણી, પ્રથમ, મધ્યમ અને ઉત્તમ કરીએ છીએ ને આપણે, કશું એક અંશ પણ આપણે આ સૂત્ર સિવાય કરીશું નહીં. તિયંગ એટલે 9 2 18, એમાં ત્રીણી ત્રીણી 3 3 એટલે કે પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. આ બી સંજ્ઞા જ છે, એ બી નામકરણ જ છે. સંજ્ઞા કોણ? ઉત્તમ સંજ્ઞા, પ્રથમ સંજ્ઞા અને મધ્યમ સંજ્ઞા કોને કહીએ? બરાબર છે. તો પ્રથમ, મધ્યમ અને ઉત્તમ આ રીતે રાખીશું. અહીંયા ભલે જુદું કર્યું, અહીંયા છે પ્રથમ, મધ્યમ અને ઉત્તમ સંજ્ઞાનું આ સૂત્ર છે નામકરણનું. ક્યાં છે? તિંગ પ્રત્યયોમાં 3 ત્રીણી ત્રીણી 3 3. આટલું પત્યા પછી આગળ કે છે શું? તો કે તાની એક વચન, દ્વિવચન, બહુવચન, આની એકશઃ. તો એના 3 3 જે છે એ પાછી આ સંજ્ઞા આવી, નામકરણ આવ્યું. જે પ્રથમ, મધ્યમ, ઉત્તમ સંજ્ઞા જે કઈ હતી તિંગ પ્રત્યયોમાં એક ક્રમેણ શું કરીશું? તો કે પ્રથમ પુરુષ છે એને એક વચન, દ્વિવચન અને બહુવચન કરીશું. મધ્યમ છે એને પણ એક વચન, દ્વિવચન, બહુવચન કરીશું. અને ઉત્તમ છે પુરુષ એને પણ એક વચન, દ્વિવચન, બહુવચન કરીશું, કરીએ છીએ. યાની એક પણ અંશ આપણે સૂત્ર વગર કરતા નથી. તો તાની એક વચન, દ્વિવચન, બહુવચન, આની એકશઃ. ઓકે, આટલું થયા પછી એના પછીનું સૂત્ર એટલે કે 99 થી આપણે શરૂઆત કરી હતી. 1 4 99 થી સંજ્ઞા જે આપણે આવી રહી છે તે, એના પછીનું તરત જ આગળ એક શબ્દ પદ ઉમેરી કાઢ્યું. આ જ વસ્તુ કોને લાગે છે? આ સિવાય આ બી સંજ્ઞા છે. તો ઉપરના જે સૂત્રો છે અહીંયા અનુવૃત્તિમાં શું જોડ્યું છે? ત્રીણી ત્રીણી તાની, એક વચન, દ્વિવચન, બહુવચનાની એકશઃ. આટલું બધું લેતા યાની કે 99 થી શરૂઆત કરી અને પછી છેલ્લે શુપહ જે છે 103માં ઉમેરી દીધું. એટલે કે આ વસ્તુ આગળ જે જોતા આવ્યા હતા એ શુપ પ્રત્યયોને પણ લાગુ પડે છે. આ આકડારા એકા સંજ્ઞા છે ને, એ કાર્ય સરખું થતું હોય. જેમ કે લઘુ, ગુરુ શબ્દ બતાવું છું તમને. લઘુ, ગુરુ, પણ એ જ લઘુને અને એ જ ગુરુને આપણે શું કહીશું? લઘુને રસ્વ કહીશું, ગુરુને દીર્ઘ કહીશું. પણ જ્યાં રસ્વ કહીશું ત્યાં રસ્વ જ રાખવાનું, જ્યાં ગુરુ કહીશું ત્યાં દીર્ઘ કહેવાનું, ત્યાં દીર્ઘ જ શબ્દ વાપરવાનો, ત્યાં બીજો શબ્દ નહીં વાપરવો. એટલા માટે સૂત્ર આ કડારાત એકા સંજ્ઞા જે વાત છે એ જે તે સંજ્ઞા જે છે નામકરણ છે એ એક જ વપરાશે જે તે જગ્યાએ. ત્યાં બે નહીં વપરાય. ધારો કે રસ્વ છે એને લઘુ નહીં કહીએ, દીર્ઘ છે એને ગુરુ પણ નહીં કહીએ. જે બેમાંથી જે તે જેનો ઉપયોગ કરવાનો છે, રસ્વ હોય તો રસ્વ, એ જ વસ્તુ લઘુ છે, પણ પદ જે છે શબ્દ વાપરવો જે છે એ જે તે એક જ વાપરવો. એના માટે આ કડારાત એકા સંજ્ઞા, જે તે જગ્યાએ એક જ સંજ્ઞાનો ઉપયોગ કરવાનો, બે સંજ્ઞાનો ઉપયોગ નહીં થાય. છે એની જ વસ્તુ છે, છતાં નામકરણ એક જ રાખીશું. એ જ વસ્તુ બીજી જગ્યાએ નામકરણ બદલાઈ જાય તો ત્યાં કાર્ય બદલાઈ જશે, ત્યાંનું કાર્ય બદલાઈ જશે, કાર્યક્ષેત્ર બદલાઈ જશે. તો હવે શુપહ શું કહે છે? શુપ પ્રત્યય 21 7 21 ત્રયાણામ સમૂહ રૂપેણ. એમને શુપ પ્રત્યયને પણ આપણે શું કહીશું? ક્રમેણ એક વચન, દ્વિવચન અને બહુવચન કહીશું. આટલું ઉમેરી લીધું શુપમાં, શુપહથી. પછી 104 એટલે 99 થી 104 સુધી, 99 થી 104 સુધી આ બી આગળ આવી ગયું છે. વિભક્તિશ્ચ શું કહે છે? તો કે તિંગ પ્રત્યય 9 2 18 જે છે અને શુપ પ્રત્યય 7 21 છે.
આ બંનેને ભેગા કરીએ એટલે 39 થાય. અને એ 39 પ્રત્યયોનું એક નામ આપવું હોય અથવા તિંગ અને સુપને ભેગા કરી દેવા હોય તો એનું એક નવું નામકરણ વિભક્તિ સંજ્ઞા. શું નામકરણ કરી દીધું? વિભક્તિ. અને વિભક્તિ સંજ્ઞા થવાને કારણે જ આપણી પાસે ત્રીજું સૂત્ર ઈતકરણનું બનાવી દીધું. 1, 3, 4 સૂત્ર. શું તો કે ન વિભક્તૌ તુષ્મા. આ વિભક્તિના પ્રત્યયો 39માં તવર્ગ દંત્ય સકાર અને મકાર હોય તો એની ઈત સંજ્ઞા થાય નહીં, નિષેધ. તો એ આ વાત વિભક્તિ કોને કહેવાય? તો એ સંજ્ઞા સૂત્ર છે વિભક્તિ સંજ્ઞા. શુભ પ્રત્યય તિંગ પ્રત્યય છે વિભક્તિ સંજ્ઞા કા ભવંતી. બરાબર છે? નીચે આપ્યા છે. તો 1,4,99 થી આપણે શરૂઆત કરી અને 104 સંજ્ઞા નામકરણ અહીંયા આપ્યા છે. બરાબર છે? આટલું જરૂરી હતું જે આપણે ઓલરેડી ઉપયોગ કરી રહ્યા છીએ. ઓકે, ફરી પાછા આપણે ક્યાં આવી જઈએ? અહીંયા, યાની કિતમાં, સ્વાસ્થ્યમાં, સેવામાં. તો પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચનની વાત થઈ ગઈ, કરતા આવ્યા છીએ. કિત નિવાસે અર્થ નહીં લઈશું, પણ રોગાપનયને લઈશું. રોગ અપનય લઈશું, રોગ દૂર કરવામાં, સાથે વ્યાધિ પ્રતિકારે. બરાબર? વ્યાધિને દૂર કરવું. સેવક નિગ્રહે, અપનયને, નાશ અને સંશયે. આટલા બધા અર્થો છે. અહીંયા કિત મૂળ અવસ્થામાં છે. ભુવાદયો ધાતવ. આ બે સૂત્રો આમાં આવી જશે. કોના? આ સૂત્રો શું કરે છે? ભુવાદયો ધાતવ અને નીચે દેખાય છે સનાદ્યંતા ધાતવ. 1, 3, 1 એટલે કે ઈતકરણની ઉપર બેઠું, પછી સીધું ઈતકરણ પ્રકરણ ચાલુ થઈ ગયું. અને 3, 1, 32 એટલે કે સનાદિ પ્રત્યય પૂરા થાય તો ત્યાં એક સૂત્ર બેઠું, સનાદ્યંતા ધાતવ. બે સૂત્રો નામકરણ કરે છે. શું નામકરણ કરે છે? બને તો પેલામાં વિડીયો ઓન કરો. અહીં તો અંધારામાં જ બધું ચાલી રહ્યું છે. તમારું બરાબર નથી આવતું. દરેકને એવું છે? દરેકના માટે એવું છે? સુરેશ હા સર, હે? અવાજ કમ્પ્લીટ આવે છે. બરોબર છે. બાકી બધાને વિડીયો ઓન રાખો, નહીં તો બરોબર છે. ઊંઘી જશો. બરાબર? નિંદ્રાસન મળી જશે ઇન્દ્રાસનની જગ્યાએ. અચ્છા, તો ફરી યાદ કરાવી દઈએ વચ્ચે ભુવાદયો ધાતવ અને સનાદ્યંતા ધાતવ એ બે ભાઈઓ છે. કોની ઓળખ આપી રહ્યા? કોનું નામકરણ કરી રહ્યા? ધાતુનું. ધાતુનું. ધાતુ એટલે ક્રિયા. બરાબર છે? અને જ્યારે ક્રિયા કહીએ ત્યારે નિરુક્તમાં એક વચન સરસ છે, સર્વાણી નામાની આખ્યાત જાની. હા, એક શબ્દ એમાંથી મળ્યો, આખ્યાત. 3 નામકરણ છે, સમાનાર્થી શબ્દો. એક ધાતુ છે, એક ક્રિયા છે અને ત્રીજો આખ્યાત. 3 બરાબર 1. ઓકે, તો અહીંયા 2 નામકરણ ધાતુ બે રીતે, ભુવાદયો ધાતવ અને સનાદ્યંતા ધાતવ. સનાદિ પ્રત્યય લાગે તો પણ ધાતુ. અને ભૂ વગેરેમાં કેટલા છે? એમાં ફિક્સ આંકડો છે. ભુવાદયો ધાતવમાં કેટલા ધાતુ? ધાતુનું બહુવચન ધાતવ. 1930 ફિક્સ છે. આંકડો ફિક્સ છે. એમાંથી 1700 અદંત અને
230 અને દંત બરાબર 1930. આપણે 1700ની વિધિ આ પહેલા તબક્કામાં કરી રહ્યા છે. હમ સનાદ્યંતા ધાતવ એ સનાદિ પ્રત્યય લાગીને પણ ધાતુ બને છે. એનું બીજું નામ શું આપીશું તો કે પ્રત્યયાંત ધાતુ, આતિદેશિક ધાતુ અને સનાદિ ધાતુ. બરાબર, કઈ પણ શબ્દ આવે નામકરણમાં બધા એક છે. અચ્છા, તો એ જ રીતે જેમ અહીંયા ધાતુનું નામ આપ્યું એવી રીતે નામ માટે પણ બે સૂત્રો છે. નામ માટે બે સૂત્રો છે. નામ એટલે સંજ્ઞા, હમ સંજ્ઞા એટલે પ્રાતિપદિક. સંજ્ઞા એટલે ફરી પાછા નામ, સંજ્ઞા અને પ્રાતિપદિક ત્રણેય સમાનાર્થી છે. તો એના પણ બે સૂત્રો ઓળખના જોવા છે. વિષય આવશે તો મોડો આવશે, પણ આ બધા ધાતુમાંથી જ નામ જન્મ્યા છે. ધાતુમાંથી નામ જન્મ્યા છે. અને એ બે સૂત્રો એક છે અર્થ વત, અહીંયા દેખાશે તમને, દેખાયું? 1, 2 ને 45. 1, 2 ને 45 શું કહે છે? અર્થવદ અધાતુ અપ્રત્યય પ્રાતિપદિકમ. ખોલું એટલે ખબર પડે, છૂટું પડે ને ખોલીએ એટલે. તો આ નામકરણ કરનારું ખરું, પણ શું નામકરણ કરનારું? પ્રાતિપદિક. સાચો. જેમ પેલામાં ધાતવઃ છે, ધાતુ છે, ધાતુનું બહુવચન ધાતવઃ, પ્રથમ બહુવચન, તેમ અહીંયા પ્રાતિપદિક એટલે નામ અને સંજ્ઞા. કોને કહીશું? તો એનાય બે સૂત્રો. તો કે છે અર્થવત, એટલે વ્યાખ્યા તો બહુ લાંબી છે, જ્યારે સમજીશું ત્યારે. અર્થથી યુક્ત નામ તો હોય, પણ એનો અર્થ જ ના હોય તો. જેમ કે વરસાદના છાંટા પડે છે, શું કહીએ છીએ? અવાજ આવે છે ને વરસાદના છાંટામાંથી. પવન, વાવાઝોડું આવે, પવન ફૂંકાય, અવાજ આવે છે, વાવાઝોડાનો આવે છે. વીજળીનો ચમકારો થાય કે ગડગડાટ થાય તો અવાજ તો આવે છે ને, શબ્દ આવે છે ને, ટૂંકમાં ધ્વનિ આવે છે, પણ એ અર્થથી યુક્ત છે. તો અહીંયા કહે છે અર્થવત. પછી અધાતુ, એ ધાતુ ના હોવું જોઈએ, નહીં તો પેલામાં જતો રહે, હુવાદયોમાં સનાદ્યંતામાં જતો રહે. અધાતુ, ધાતુ ના હોવું જોઈએ. નીકળે તો ધાતુમાંથી જ નીકળે છે, પણ પાકી જાય છે. પાકી જાય એટલે શું? પાકી જાય એટલે શું? પાક કોને કહીએ? તો કે ક્રિયા જે છે, ભાત છે, ચોખા છે, ડાંગર છે, પહેલા દરુવા એટલે ક્રિયા કરીએ, પછી છોડ મોટો થાય, રોપીએ, છેક લણણી સુધી પહોંચે, એ ક્રિયા છે. લણણી સુધી પહોંચ્યા પછી એને ચોખામાંથી દાણો ચોખ્ખો એટલે કે પાછું પીલવ્યા પછી ચોખ્ખો થયો, ડાંગરમાંથી ચોખ્ખો થયો. ચોખ્ખા થયા પછી પાછું રાંધીએ, હજી ક્રિયા ચાલે છે. રાંધ્યા પછી એટલે કે પચતી થાય છે, પચ છે. અને પચતીમાંથી જ્યારે ચૂલા પરથી રસોઈ ઘરમાંથી ઉતારી લઈએ અને થાળીમાં પીરસાઈ જશે, ત્યારે એનું નામ બદલાઈ જશે, ત્યારે નામ થઈ જશે. ત્યારે પછી પચ ના રહે. કેમ? તો કે ક્રિયા તો પૂરી જ થઈ ગઈ, હવે પછી હજમ થાય બાકીની ક્રિયા. એટલે કે ત્યાં પચમાંથી પાક થઈ જશે, તો એ નામ બની ગયું. નામ બની ગયું તો પછી આ લાગશે, પ્રાતિપદિક થઈ જશે. પણ જ્યાં સુધી પચ રહેશે, પચતી ત્યાં સુધી, પાકે છે ત્યાં સુધી ક્રિયા રહેશે. પણ પાકી ગયું તો નામ બદલાઈ ગયું. સેમ આપણી પરિસ્થિતિ, ગર્ભધારણથી માંડીને જન્મે ત્યાં સુધી ક્રિયા ચાલુ,
જેવું જન્મી ગયું એટલે નામ બદલાઈ ગયું, એટલે કે નામ થઈ ગયું. જ્યાં સુધી જન્મે નહીં ત્યાં સુધી ક્રિયા, ત્યાં સુધી ક્રિયા. અચ્છા, તો અધાતુ, ધાતુ ન હોવો જોઈએ, ક્રિયા ન હોવું જોઈએ, આખ્યાત ન હોવું જોઈએ. અપ્રત્યય, પ્રાતિપદિકની વ્યાખ્યા અપ્રત્યય. પ્રત્યય તો આપણે ત્રીજો, ચોથો ને પાંચમો બધા પ્રત્યયો છે, તો એવો પ્રત્યય પણ ન હોવો જોઈએ. કોને માટે? પ્રાતિપદિકની ઓળખ માટે. એને કહીશું પ્રાતિપદિક. બીજી પણ વ્યાખ્યા છે, બીજી પણ વ્યાખ્યા છે 1, 2, 45 અને બીજી કૃત તદ્ધિત સમાસાશ્ચ. કદાચ આની પાછળ છે કે કેમ? હા, તરત જ છે. પહેલામાં તરત જ નહીં. ક્યાં તરત જ નહીં? હુવા દયો ધાતાવામાં, પણ અહીંયા તરત જ નીચે મૂકી દે. કૃત તદ્ધિત સમાસાશ્ચ. કેમ? તો કે અહીંયા સંજ્ઞાના સૂત્રોમાં છે. ભુવાદય ધાતવ ત્રીજામાં છે, 1-3 છે, અને સનાદ્યંતા ધાતવ ત્રીજા અધ્યાયમાં છે. 32મું સૂત્ર 1-3-32. કારણ કે સનાદિ પ્રત્યયો ત્યાં મૂકેલા છે. પછી એને સંજ્ઞામાં ક્યાં લાવે? એને સનાદિમાંથી એકને ક્યાં ઉઠાવીને લાવે? અહીંયા. એટલે ઠેકાણે જ મૂક્યું છે. પણ કૃત, તદ્ધિત અને સમાસાહ, સામાસિક પદ, બે પદોને જોડવા એટલે સમાસ. આ સરખા પદો જોડવા. અને કૃદંત 124, એ કૃદંત લાગી જાય ત્યારે પાછું એ પ્રાતિપદિક બની જાય. ત્યારે એ તિંગમાં નહીં રહે, તિંગ પ્રત્યય નહીં લાગે, શુપ લાગશે. અને તદ્ધિત તો છે જ. નામ પરથી નામ, પાંડુ પરથી પાંડવ, કુરુ પરથી કૌરવ, એ તદ્ધિત. અને સમાસાહ, સમાસો આવે છે ને, સમાસ 4 પ્રકારના મુખ્ય. તો એ સામાસિક પદ, બે પદો ભેગા થાય ત્યારે એ પાછું નામ બની જાય. અને બેને છૂટા કરીએ તો સમાસ થઈ જાય. ભેગા કરીએ તો નામ બની જાય પ્રાતિપદિક, બેને છૂટા કરીએ તો સમાસ થઈ જાય. તો સંજ્ઞા પ્રાતિપદિક કોને કહેવાય? નામ કોને કહેવાય? અને 2, 1, 2, 45 ને 46. પેલામાં ધાતુમાં 1-3-1 અને 3-1-32. ક્લિયર? બે વસ્તુ. અને 2 પ્રકૃતિ, 2 પ્રકૃતિ. પાછા અહીંયા આવી જઈએ. સૂત્ર વગર કંઈ પણ કરીએ નહીં. ઓકે. ભુવાદય ધાતવ ઉપદેશજનો નાસ્તા છે. લોકો આ બધું હવે જાણો, ગુપ્તથી જ જાણો છો. સનાદ્યંતા ધાતવ બની ગયું એ પણ જાણો છો. સન લાગી ગયો એટલે. પણ એ છેક નીચે આવશે ત્યારે, કારણ કે આમાં સનની એ પ્રક્રિયા હિતકરણની. યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય. અંગ કોને કહેવાય? બરાબર છે. પ્રત્યય જેને લાગે એ અંગ છે. સંન્યંગો જાણી ગયા, પૂર્વ અભ્યાસ જાણી ગયા, ઉભય અભ્યાસતમ જાણી ગયા, હલાદિશેષ જાણી ગયા, કુહોશ્ચુ જાણી ગયા, કુહોશ્ચુહુ જાણી ગયા, વર્તમાન લટ જાણી ગયા. આ તો બધું લટનું હિતકરણ. શેષાત કર્તરી પરસ્મય પદમ, 4 શરતોમાંથી મુક્ત. અને 3-4-78 આ પ્રત્યયોનું બ્રહ્માસ્ત્ર. ધાતુને લાગનારા 1930 અને નામ ધાતુ અનંત, જેની ગણતરી ના થાય, એ બધાને ટૂંકમાં ધાતુને 3-4-78 તિંગ પ્રત્યયના વિધુ 18. અને એવી જ રીતે સુપ પ્રત્યયો નામને લાગનારું બ્રહ્માસ્ત્ર. શું અવજસ અમાઉટ ષષ્ટાભ્યામ 20. સૂત્ર નંબર જાણવું હોય, આની જેમ 3-4-78ની જેમ શુપને જાણવું હોય, શુપ પ્રત્યયને જાણવું હોય તો સૂત્ર નંબર કયા અધ્યાયમાં ચાલુ થશે? ત્રીજાને છોડી દો, આખો અધ્યાય. અને ચોથો અધ્યાય 4-1-2. 4-1-2 એ જેમ આ સૂત્ર છે ને તિંગ પ્રત્યયો, એવી રીતે શુપ પ્રત્યયનું 21 પ્રત્યયનું સૂત્રક્રમ 4-1-2. તો 4-1-1 શું પાછું? કેમ બીજા નંબરે આવી? કારણ કે ચાલુ થાય છે તો ચોથાથી. 4થો અને 5મો નામને લાગનારો પ્રત્યયો. તો ત્યાં ન્યાપ પ્રાતિપદિકા જ છે પહેલું સૂત્ર.
ની અને આપ એટલે કે 3 3 6 પ્રત્યયો જે છે સ્ત્રી પ્રત્યયોના 3 3 6 એને લગાડીને પણ પ્રાતિપદિક બને છે એટલે આગળ અધિકારમાં મૂકી દીધો છ ને અને પછી આવશે સુપ પ્રત્યય એટલે આખી ગોઠવણી જે છે એ વિચારીને કામ કરીએ બુદ્ધિથી કામ કરીએ તો આપણને સૂત્ર ક્રમાંક આખો યાદ રહી જશે ઓકે તો અહીંયા ટીપુનું હિતકરણ ચાલ્યું તી સુધી ચાલ્યું અને સાથે સાથે ઓળખ પણ ટિંગસિત સારું ધાતુગમ સપવિકરણ પ્રત્યય એનું હિતકરણ અહીંયા સુધી ચાલ્યું અને એ પણ પાછો સારો ધાતુ આ એટલું બેસતું નહીં ભલે બેસાડી પણ આપણે બેસાડતા નથી હલનતા જ છે કે અંતે હલ છે એમ કેવું છે અહીંયા પછી અહીંયા પણ અંગની વાત કરી આગળ પણ આવ્યું પછી આ સૂત્ર જે છે ને છેલ્લું મૂકવાનું એ સંજ્ઞા છે 14 આપણે કહીએ છીએ 1 4 14 યાની 1 4 14 તો સુપ્ત્યંતમ પદમ શુભ પ્રત્યય લાગે ને તિંગ પ્રત્યય લાગે ને પદ કહીશું પદ કહીએ ત્યારે અપદનો કદી પ્રયોગ થશે નહીં કારણ કે પ્રાણ જ નહીં હોતા ને અને પ્રાણ નહીં હોય તો એ મૃતપ્રાય છે પ્રાણ આવે તો કામ કરે ને તો પદ હશે તો કામ કરશે હતો ગુણે જાણીએ છીએ અને આ અ છે વાસ્તવમાં તો 8 4 68 એટલે કે અંતિમ સૂત્ર છે અષ્ટાધ્યાયનું છેલ્લું સૂત્ર છે પણ આ બે અ જે છે એ બંનેમાં ડિફરન્સ છે એક સંવૃત છે ને એક વિવૃત છે તો વિવૃતમાંથી સંવૃત કરવું પડે તો એક ક્રિયા કરે નહીં તો ઊંઘી જાય સાદી ભાષામાં અને સુપ્ત્યંતમ પદમ જે છે બે સુપ્ત્યંતમ અંતે જતું રહેશે અને હજી એને નીચે લાવવું હોય તો પૂર્ણાહુતિ થાય દરેક સૂત્રની દરેક પદની તો ચિકિત્સતી શાનામાંથી કિતમાંથી ચિકિત્સતી ખાલી કુહસ્યુ પણ પેલા શરૂઆતમાં આવી ગયું હતું કયામાં ગુપમાં સેમ અહીંયા એક જ છે એટલે ખાલી વર્ણ બદલાય અને વર્ણ બદલાવાને કારણે રાજકારણ બદલાઈ જાય એક વર્ણ બદલાય એટલે આખું રાજ્ય બદલાઈ જાય યાની પ્રક્રિયા બદલાઈ જાય ક્લિયર કિત હિના યસ સર બરાબર રાજાને ઓળખી લેવો તો પ્રજા સુખી થઈ જાય ને નહીં વર્ણે વર્ણે રાજ અલગ અલગ છે ને એ તો ખરી મજા છે ઓળખવાની વર્ણોની સૃષ્ટિ અને સાહિત્ય સૃષ્ટિ થઈ ગઈ અને સાહિત્ય સૃષ્ટિ એ જ પછી વાક વાણી સંતોની વાણી જે કહીએ છે ને એ જ આ વાણી છે એટલે એ પણ જીવિત થઈ જાય છે જીવિત એટલે કે જે બોલીએ એ થાય આટલી તાકાત આમાં છે એટલે કે અનંત જે ઈશ્વરની તાકાત છે પરમાત્માની તાકાત છે એ જ તાકાત આ વર્ણોમાં પડી છે આ સૃષ્ટિનું સર્જન થયું એના માટે પરમાત્માએ આનંદ માટે કારણ કે પરમાત્મા નિરાકાર છે સાકાર નહીં નિરાકાર હોય ત્યારે એ કેવી રીતે આનંદ માણી શકે વસ્તુ જ નહીં તો અદ્રશ્ય હોય તો આનંદ માણવો હોય મજા લેવી હોય તો શું કરવું પડે સાધન ઊભું કરવું પડે તો એણે સૃષ્ટિ બનાવી દીધી પણ સૃષ્ટિ બનાવી એટલે બહુ મહેનત નહીં કરી પરસેવરે ખાલી વિચાર કર્યો મનથી એકો અહમ બહુ શ્યામ એકમાંથી અનેક થવું એકમાંથી એના જ સ્વરૂપ તરીકે આવી ગયા બધા
આત્મા એ જ પરમાત્મા. તો એ તાકાત કેટલી થઈ ગઈ? ખાલી મનમાં વિચાર કર્યો અને કામ થઈ ગયું. એટલે એના માટે રમત માત્ર છે. આનંદ આનંદમયો અભ્યાસાત વેદાંત સૂત્ર આવે છે, બ્રહ્મસૂત્ર. તો આવી તાકાત આ વાણીમાં છે. વાત આટલી છે મારે. જેટલી પરમાત્મામાં શક્તિ છે એટલી શક્તિ આમાં છે, પદોમાં. અપદમાં નહીં. નહીં. તો એ ક્યારે સાર્થક થાય? આ જાણીએ ત્યારે. જ્ઞાન, વિદ ધાતુ જ્ઞાને, વિદ જ્ઞાને. વેદ જે છે ને, વેદ મૂળ વિદ છે, જાણવું. કારણ કે બધા જ પદો શામાંથી નીકળ્યા? ધાતુમાંથી, ક્રિયામાંથી, આખ્યાતમાંથી. બરાબર છે? ઓકે. નંદની, હા સર. જાગો છો ને? હા સર. બરાબર છે. તો અહીંયા સમાપન કરીશું. બરાબર. કિત ધાતુની શરૂઆત તમને મેં કરી આપી. બરાબર. સર સર આપણે શોધમાં લાગ્યું હોય તો એમાં કમ્પલસરી જવાનું હોય હા પીએચડી માં? હા, લેવી હોય તો. કાલ ઉઠીને તમારા પર કોઈ હળી કરી ત્યારે વ્યાજ હાથે ચૂકવવું પડે. હા, એ તો આજે ખ્યાલ આવ્યો એટલે પછી મેં રદ જ કરી દીધી પછી. બરાબર છે. કોઈ હળી કરી કે આ બે જગ્યાએ ધંધો કરે છે તો વ્યાજ હાથે ચૂકવવું પડે. હા, એટલે આજ બોલાય એટલે પછી આજ મેં રદ જ કરાય, કારણ કે અહીંયા મારી જોબ ચાલુ છે અને પાછું અહીંયા ફિંગરપ્રિન્ટ ને અને ત્યાં પાછું ફિંગરપ્રિન્ટ વાળી જ ઓનલાઈન એટેન્ડન્સ છે એટલે પછી ના જ પાડી ત્યાં કોલેજમાં. પીએચડી કરે છે હમ આયુર્વેદમાં? ના, ત્યાં જોબ કરું છું આયુર્વેદિકમાં તો. ના, પીએચડી શામાં? પીએચડી તો એજ્યુકેશનમાં. એજ્યુકેશનમાં. બરાબર. એમાં એવું છે. અચ્છા, તો આયુર્વેદિકમાં તો પેલામાં શું કહેવાય, સેલ્ફ ફાઇનાન્સ ને? હા, સેલ્ફ ફાઇનાન્સ. પગાર કેટલો આપે? મને 33,000. તો કરાય રદ. ઓકે. એટલે આ પ્રશ્ન આવે એટલા માટે. બરાબર. બે લાભ નહીં લેવાય. આટલું છે. ઓકે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.